છેલ્લા કેટલાય દિવસથી કે આપણા બાઇકના એન્જિનમાં ઓઇલ લીકેજ થતું હતું, તો તેને રિપેરિંગ કરાવવા માટે જવાનું હતું આપણે ધાનેરા. તો તૈયાર થઈને આપણે આવી ગયા, માતાજીનું નામ લઈને નીકળી ગયા ધાનેરા માટે. તો પહોંચી ગયા વાછડાલ ચોકડી સાવ ખાલી નીકળી ગયા ધાનેરા માટે આગળ. પાંથાવાડાથી ધાનેરાવાળા હાઈવે ઉપર વૃક્ષો લગાવવાની કામગીરી ચાલુ છે. બંને બાજુ અઢળક સંખ્યામાં વૃક્ષો લગાવી રહ્યા છે, જોઈ લો તમે. સરસ મજાનો હાઈવે બનવાનો છે. હવે એટલામાં પહોંચી ગયા આપણે વાલેર ગામમાં. જોઈ લો, આ છે વાલેર. તો પહોંચી ગયા સામરવાડા 3 રસ્તા. બસ હવે ધાનેરા નજીક જ છે, આપણે થોડી વારમાં પહોંચી જવાના છીએ. આ છે ધાનેરા બજાજ શોરૂમ. ચલો અંદર જઈને જોઈ લઈએ. આ છે ધાનેરા બજાજ શોરૂમ. પલ્સરની બધી ગાડીઓ અહીંયા મળી રહેશે, જે મોડલ જોઈએ. આગળ જઈએ તો પછી પ્લેટિના, બજાજની બધી ગાડીઓ અહીંયા મળી રહેશે તમને. ચલો ત્યારે આપણે આપણું કામ પટાવીને નીકળી ગયા રિટર્ન પાંથાવાડા માટે. આવી ગયા પાંથાવાડા અને ગાડી ધોવાની બાકી તો ગાડીને ધોરાઈ દીધી અને ગાડી ટકાટક થઈ ગઈ છે હવે. ચલો ત્યારે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.